રહે છે અને સાઈઝ છે જો ઘરની બેહુની. અને હવે નાખશે ચોળી. આ ઘઉંનો લોટ મહળવાથી શું થાય બેન? નું શાક કર્યું છે, ઘઉંના રોટલા છે. હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે ફરીવાર એક નવા રેસીપીના વિડીયોમાં. તો આપણે હાવ અલગ રેસીપી લઈ આવ્યા છીએ. નવી રેસીપીમાં એવું છે કે ચોળીનું રેસીપી બનાવવાના છે. લીલી ચોળી અને મસ્ત ઉનાળામાં ઘરની વાડીએ બનતી નહીં પણ ખાતી હોય છે. તો આપણે બોલવામાં થોડુંક એવું થઈ જાય ક્યારેક પણ ચલાવી લેજો, કેમ કે ઘરની વાડીની ચોળી છે. અને બાની રસોઈમાં મા દીકરાના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક ફરીથી સ્વાગત છે. તો મિત્રો, રેસીપીનું આપણે આજે પૂરેપૂરું શું કહેવાય માહિતી આપશું કે આજે ચોળીની શાકની રેસીપી કેમ બને છે અને કેવી સ્વાદિષ્ટ બને છે અને શરીર માટે અત્યારે ઉનાળામાં કેટલી સારી છે. તો સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં, બના રહેજો. તો મિત્રો, ફાઇનલી લઈ લીધી છે ચોળી, ઘરની વાડીની છે ચોળી. અને જો બાર એ ફોલી રહ્યા છે પણ કંઈક વિચાર કરે છે, ખબર નહીં. તો બા આજે ચોળીનું શાક કરવાનું છે? હા, ચોળીનું શાક કરવાનું છે. એવું છે? ફોલી નાખી જો ચોળી, કુણી છે સુધારી નાખી ને આના આખા દાણા કાઢી નાખી પાકીના. તો મિત્રો, પાકી ચોળી છે દાણાવાળી, જુઓ તમે. અને આવી રીતે જુઓ કંઈક દાણા કાઢ્યા છે, જુઓ તમે. મસ્ત લીલી ચોળી છે. અને આનું આપણે શાક બનાવવાનું છે આજે. રેસીપી જોરદારની થવાની છે, આંગળા ચાટતા રહી જાઓ એવી. તો મિત્રો, બન્યા રહેજો અમારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી મળશે. અને બા બનાવશે મસ્ત ટેસ્ટી રેસીપી ને બા? હા, લાઈક કરો, શેર કરો, પછી સબસ્ક્રાઈબ કરો. તો ફાઇનલી મિત્રો, આપણે જો રહોડા તરફ જઈ રહ્યા છીએ. જો બાએ લઈ લીધી છે ચોળી. બધો મસાલો તૈયાર કરી દીધો છે. અને આજ તો મીઠી લીમડી નાખી શાક વઘારવું છે. મીઠી લીમડી નાખવાની છે. તો મિત્રો, જોઈ રહ્યો તમે આજે મરચું ખાંડી નાખવા, લસણ વાળું. તો મિત્રો, આજે લાઇટ છે એટલે જો સગડી ચાલુ કરી છે ને ઉપર કુકર મૂક્યું છે ને તેલ નાખીને હવે જો રૈયાડી કરી છે. હવે લીધી છે હિંગ, હવે જીરું અને હવે નાખશે ચોળી. મીઠી લીમડીનું ડાળખા મોટું નાખી દીધું છે, ટેસ્ટી. હળદર એડ કરી છે. અને હવે લસણવાળું મરચું લેશે, હવે મીઠું લેશે. જો મીઠું નાખ્યું છે, તો બરોબરનું મિક્સ કરી લેશે. જો આવો કંઈક રંગ આવ્યો છે મસ્તીનો, જુઓ તમે. હવે ટમેટાનું કટિંગ નાખ્યું છે, જોઈ શકો છો કેવું આમ દેખાવમાં મસ્ત શાક સ્વાદિષ્ટ શાક બનશે. સરસ મજાનું. તો મિત્રો, શાક બાય વઘાર નાખ્યું છે જોરદારનું, તમે જોઈ શકો છો ને. લચકા જેવું શાક કરવાના છે આ ચોરીનું. અને હવે જો પાણી એડ કરશે. જો મસ્તનું શાક બનશે પછી તમે જમવા પધારજો. રસાવાળું રહેશે બા? થોડોક રસો રાખવો પડશે. અને આમાં ઘઉંના રોટલા કરશો કે? ઘઉંના રોટલા થોડો. તો મિત્રો, હવે ઢાંકણું ઢાંકી દીધું છે કુકરનું. હવે કેટલી સીટી વગાડવાની બા? આમાં 3-4 સીટી પડવા દેવી છે. દાણો બફાઈ જાય પછી ચડી જાય. એના ચટણી બનાવવાની છે. તો મિત્રો, શાક બનીને હમણાં થઈ જશે રેડી ગણતરીની મિનિટોમાં. અને 2 થી 3 સીટીઓ વગાડવાની છે. અને મસ્ત આજે લાઇટ છે એટલે જો ચૂલો હરગાવવાની જરૂર નથી પડી. અને કુકર પણ કાળું નહીં. હા, કુકર કાળું નહીં થાય. હા, રોટલી બનાવવાની છે. અને મારા બેનનો વારો છે રોટલી વણવાનો. અને કુકર આજે કાળું નહીં થાય, મસ્ત રીતે આપણે સગડી માથે ચડી જશે.
જોરદાર. તો બન્યા રહેજો વિડીયોમાં. કેવું છે લચકા જેવું શાક બને છે, તૈયાર થાય છે હમણાં બાની રસોઈ. આ બાજુ જો બેને લઈ લીધો છે ઘઉંનો લોટ અને હવે મસળી રહ્યા છે તમે જુઓ. અને આ બાજુ ચૂલે દેશી રોટલા બનશે હવે ઘઉંના, જોઈ શકો છો મિત્રો. જો આવી રીતે આ ઘઉંનો લોટ મહળવાથી શું થાય બેન? રોટલી સારી થાય કુણી. એવું? નક લોકવન ઘઉં હોય ને એવી થાય. તો મિત્રો આવી રીતે લોટને કહળી નાખવાનો, મહળી નાખવાનો, તોડી નાખવાનો, ફોડી નાખવાનો. એટલે જેમ જેમ તમે લોટને મહળશો એમ રોટલી સારી થાય. એટલે એવી રીતે મસ્ત મસ્ત તેલ નાખીને લોટ લઈ લેવાનો છે. અને જો ચૂલો મૂકી દીધો છે, ચાલુ કરી દીધો છે, ને તાવડી મૂકી દીધી છે. તો આની ઉપર આપણે બેનબા કરશે ઘઉંના રોટલા, એટલે કે રોટલી. તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો મિત્રો, બપોરા થઈ ગયા છે અને મસ્ત મસ્ત રોટલા થઈ ગયા છે ઘઉંના, અને તમે જોઈ શકો છો ને બધા. જો હા, ફળિયામાં અમે બેસી ગયા છીએ અને બેવતા જાય છે. જો આસનિયા પાથરીને બે, એના સિવાય બેવું નથી. જો આવું કંઈક ગામડામાં જો આવા આસનિયા છે અમારા બેનબા સીવે છે. તમારે બધાને સીવો હોય તો આવી જાય. થાળીઓ લેતા આવજો. જો આવા. તો મિત્રો આપણે હતા મૂળ વાત ઉપર કે રોટલા થઈ ગયા છે ઘઉંના, અને જો બા પીરસે છે અને ચોળીનું શાક, મસ્ત મસ્ત લીલી ચોળીનું શાક કર્યું છે. ને બા જો હવે પીરસે છે. અને સાઈઝ છે જો ઘરની મસ્ત દેશી સાઈઝ, કોથળીઓની સાઈઝ નહીં. હા, અને તમે જુઓ ખાલી શાકની સ્મેલ અલગ આવે, સુગંધ હે ને એમ થાય કે હવે હે ને ખાઈ લેવી એવું શાક મસ્ત મસ્ત બની ગયું છે. અને કુકરમાં જો શેડવું હતું અને સગડીમાં છે. જુઓ તમે શાક બન્યું છે મસ્ત, અને આવી રીતે પીરી દીધું છે. અને આ બાપુજીનું શાક, કેમ કે તીખું ન ખાય એટલે મોળું એમનું શાક કર્યું છે. ઘઉંના રોટલા છે અને ડુંગળી કાપશું, સાઈઝ ડુંગળી, ચોળી લીલીનું શાક મસ્ત મસ્ત, અને ઘઉંના રોટલા. તો હાલો મિત્રો,